ગુજરાતમાં ઇબોલાના શંકાસ્પદ કેસથી ફફડાટ મચી ગયો છે। કોંગોથી વડોદરા આવેલા વેપારીમાં ઇબોલાના લક્ષણો જોવા મળ્યા। વેપારીને તાવ આવ્યા બાદ ડોક્ટરોને લક્ષણો જણાયા પહેલા ખાનગી અને હવે અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે। વેપારીના લોહીના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે। વેપારી કોંગોથી મુંબઈ અને ત્યાંથી વડોદરા પહોંચ્યા હતા। આપ જુઓ, કોંગોથી વડોદરા અને વડોદરાથી મુંબઈ પહોંચ્યા હતા। એ વેપારીમાં કોંગો ફીવરના જે લક્ષણો જોવા મળ્યા છે તેને લઈને વેપારીના લોહીના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને હાલ સારવાર ચાલી રહી છે સિવિલ હોસ્પિટલમાં। ઇબોલા વાયરસને પગલે આરોગ્ય વિભાગ સતર્ક મોડમાં છે। ઇબોલા વાયરસ મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન। 4 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું છે દેશમાં એક પણ ઇબોલા વાયરસનો કેસ ડિટેક્ટ નથી થયો। સેમ્પલને પુણે મોકલી આપવામાં આવ્યા છે। જનતાએ ગભરાવાની જરૂર નથી। સાવચેતીના ભાગરૂપે સરકાર કામ કરી રહી છે। અમોરી લોકુલા નામના એક બિઝનેસમેન 5-7 દિવસ પહેલાં બોમ્બે આવે છે અને ત્યાંથી પછી બરોડા આવે છે। બરોડા એમને તાવ આવતો એવું જણાતા એને બેન્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંથી આપણી જે ટીમ છે હેલ્થ વિભાગની એને જાણ થતાં એમને તુરંત જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આપણે ઇબોલા અલાયદો હોડ કરેલો છે એમાં દાખલ કરવામાં આવ્યા છે। આ વ્યક્તિની સાથે બીજા 2 વ્યક્તિ હતા। એ હતા પેટ્રિક કાજા અને વેલેન્ટિન જોડલ। આ બંને વ્યક્તિને પણ એસવીપી હોસ્પિટલમાં અલાયદા વોર્ડની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને એક ડૉક્ટર સંપર્કમાં હતા, ડૉક્ટર સુનિલ મુસાના। એ સંપર્કમાં આવ્યા હતા વ્યવસાયિક, તો એમને પણ ક્વોરન્ટાઇન આમાં કરવામાં આવ્યા। હજી કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી, માટે કોઈ ગભરાવાની જરૂર નથી। આ કેસ ઇબોલાનો વાયરસનો છે એવું પુષ્ટિ થયું પણ નથી। અગમચેતીથી આપણી ટીમ કામગીરી કરી રહી છે જેથી કરીને એને ક્વોરન્ટાઇન કરીએ તો એમને 10 દિવસ કે 11 દિવસ રાખીશું અને એમનો રિપોર્ટ પણ બ્લડ રિપોર્ટ પણ પુણે મોકલી દેવામાં આવ્યો છે। તો અમદાવાદમાં ઇબોલા વાયરસને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। કોંગો, સાઉથ સુદાન અને યુગાન્ડાથી આવતા મુસાફરોની દેખરેખ, રાજ્ય સરકાર, એરપોર્ટ ઓથોરિટી અને એએમસીની કાર્યવાહી। એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા એસવીપી હોસ્પિટલમાં ક્વોરન્ટાઇન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। 60 બેડની ક્ષમતા ધરાવતો આ વોર્ડ તૈયાર થયો છે। અસરગ્રસ્ત 3 દેશમાંથી આવેલા કુલ 11 વ્યક્તિ એએમસીએ નોંધ્યા છે। 11માંથી એક પણ વ્યક્તિને હાલ ઇબોલા વાયરસની અસર નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસવીપી હોસ્પિટલમાં 60 બેડ રાખીને આ પ્રકારના એક ક્વોરન્ટાઇન વોર્ડ તૈયાર કરવામાં આવેલો છે। જો કોઈ પેસેન્જર ત્યાંથી આવેલું હોય અને એને સિમ્ટમ્સ હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આ દર્દીને એક સસ્પેક્ટેડ કેસ તરીકે દાખલ કરવાનું રહેશે। આમ મુખ્યત્વે આઈધર જે કોઈ આ 3 કન્ટ્રીમાંથી આવી રહ્યા છે તેઓને હોમ આઇસોલેશન, ક્વોરન્ટાઇન અથવા સિવિલ હોસ્પિટલમાં એડમિટ થાય તે પ્રકારની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી છે। તો ઇબોલા વાયરસ કે જેને લઈને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે, એક અલગ જ હોસ્પિટલો છે કે તેની અંદર એક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। તો ઇબોલા વાયરસ શું છે, ઇબોલા વાયરસની હિસ્ટ્રી શું છે અને આ વાયરસના લક્ષણો શું છે? તો તમને તીવ્ર તાવ આવે છે। આ વાયરસનું સૌથી પહેલું લક્ષણ એ છે કે તમારો તાવ સતત વધી જાય છે અને સૌથી વધારે માથાનો દુખાવો થાય છે। આમાં ઇબોલા વાયરસના લક્ષણો શું છે? તો કમજોરી અને થાક, તમને સતત કમજોરીનો અનુભવ થાય, થાક લાગવો, માથું દુખવું, આ ઇબોલા વાયરસના લક્ષણ છે। સ્નાયુઓ અને સાંધાનો દુખાવો થવો, સ્નાયુઓ દુખવા, સાંધાનો દુખાવો થવો, ગળામાં ખારાશ લાગવી, આ ઇબોલા વાયરસના લક્ષણ છે। તેને લઈને સરકાર તરફથી એક અલગ જ વ્યવસ્થા કરવામાં આવી છે। આપ જોવાનો ઇતિહાસ શું છે? તો પહેલીવાર 1976માં આફ્રિકામાં સામે આવ્યો હતો આ કેસ। ઇબોલા વાયરસનો આફ્રિકામાં 1976માં સૌથી પહેલો કેસ સામે આવ્યો હતો। કોંગો નજીકથી પસાર થતી ઇબોલા નદી પરથી તેનું નામ પડ્યું છે। તો આ વાયરસનું નામ કોંગો નજીકથી એક નદી પસાર થાય છે તેના ઉપરથી પડ્યું છે। આફ્રિકા બાદ કોંગો અને સુદાનમાં કેસ આવ્યા છે। સંક્રમિત વ્યક્તિના લોહી અને ઉલટીથી આ બીમારી ફેલાય છે। સંક્રમિત વ્યક્તિ છે તેના લોહી અને ઉલટીથી
આ બીમારી સતત ફેલાય છે. વર્ષ 2014 અને 16માં વાયરસનું ઘાતક સ્વરૂપ દેખાયું. 14 અને 16માં વાયરસનું ઘાતક સ્વરૂપ દેખાયું. પશ્ચિમ આફ્રિકામાં ઇબોલાએ કહેર વર્તાવ્યો હતો. ઇબોલા વાયરસ છે કે પશ્ચિમ આફ્રિકામાં તેણે કહેર વર્તાવ્યો હતો. અંદાજે 11,000થી વધુ લોકોના મોત થયા છે. ઇબોલા વાયરસ કે જેને લઈને તંત્ર તરફથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિદેશથી આવતા જે લોકો છે તે લોકો પર ખાસ દેખરેખ રાખવામાં આવી છે. અલગ જગ્યાનો એક અલગ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે હાલ તો, પરંતુ આનાથી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. કોંગોથી વડોદરા આવેલા જે વેપારી છે એમાં ઇબોલાના લક્ષણો દેખાયા છે. ત્યારે વેપારીને તાવ આવ્યા બાદ ડૉક્ટરને લક્ષણો જણાવ્યા હતા અને આ લક્ષણો ઇબોલા વાયરસ સાથે મળતા આવ્યા છે અને તેને લઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આ જે વેપારી છે તેમને લઈ જવામાં આવ્યા છે.